ઉજ્જૈનના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય માતા હરસિદ્ધિના મહાન ભક્ત હતા. તેઓ તેમને પોતાના પરિવારના કુળદેવી માનતા હતા અને દર 12 વર્ષે ખાસ પૂજા કરતા હતા. તેમની અનંત કૃપા મેળવવા માટે વિક્રમાદિત્યએ તેમનું માથું કાપીને તેમના ચરણોમાં અર્પણ કર્યું. તેમની દૈવી શક્તિ દ્વારા માતાએ તરત જ તેમનું માથું ફરીથી જોડ્યું, તેમને જીવન અને આરોગ્ય પાછું આપ્યું. તેમણે 11 વખત આ ચમત્કાર કર્યો. દરેક વખતે જ્યારે રાજાએ તેમનું માથું અર્પણ કર્યું અને માતાએ કૃપા કરીને તેમને પુનર્જીવિત કર્યા. પરંતુ જ્યારે વિક્રમાદિત્યે 12મી વખત ફરીથી પોતાનું માથું અર્પણ કર્યું ત્યારે માતાએ તેને ફરીથી જોડ્યું નહીં. કારણ એ હતું કે રાજાનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું હતું. માતાએ તેમને મુક્તિ આપી અને તેમનું શરીર પૃથ્વીમાં સમાઈ ગયું. એવું કહેવાય છે કે 11 માથા મુંડા ના પ્રતીકો હજુ પણ ઉજ્જૈન હરસિદ્ધિ મંદિરમાં રહે છે, જે આ ભક્તિ અને બલિદાનની યાદમાં છે. આ ભક્તિએ વિક્રમાદિત્યને અપાર શક્તિ, શાણપણ અને બહાદુરી આપી અને તેમના નામે વિક્રમ સંવત શરૂ થયો.